અમેરિકાની એક હોસ્પિટલમાં એમઆઈઆર રૂમમાં ગયેલા 61 વર્ષના વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વૃદ્ધાએ ગળામાં મેટલની ચેન પહેરી હતી, જેના કારણે તે એમઆઈઆર મશીનમાં ખેંચાઈ ગયા હતા। નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ પર વેસ્ટબરીમાં નાસાઉ ઓપન એમઆઈઆરના એક રૂમમાં મંજૂરી લીધા વિના એ વ્યક્તિ પ્રવેશી હતી। એમઆઈઆર મશીન ડિટેલ ઇમેજ બનાવવા માટે પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે। દર્દીને એમઆઈઆર સ્કેન કરાવતા પહેલા કે મશીન પાસે જતા પહેલા ધાતુની વસ્તુ પહેરેલી હોય તો કાઢી નાખવા માટે સૂચન કરાય છે। પોલીસે પીડિતનું નામ જણાવ્યું નથી, પણ એડ્રિયન જોન્સ મેકેલિસ્ટરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે મૃતક એમના પતિ કીથ હતા। તેણે જણાવ્યું કે એમના ઘૂંટણનું એમઆઈઆર સ્કેનિંગ કરાઈ રહ્યું હતું। તેમણે કહ્યું કે તેમના પતિએ 9 કિલોની ચેઇન પહેરી હતી। એમઆઈઆર મશીન જે ચાવી, મોબાઈલ ફોન કે ઓક્સિજન ટેન્ક જેવી કોઈ પણ આકારની વસ્તુને પોતાની તરફ ખેંચી લે છે। 2001માં ન્યૂયોર્ક શહેરના એક મેડિકલ સેન્ટરમાં એમઆઈઆર પરીક્ષણ દરમિયાન એક 8 વર્ષની બાળકીની ખોપડીમાં ફ્રેક્ચર થવાથી મૃત્યુ થયું હતું, કારણ કે શક્તિશાળી ચુંબકીય બળને કારણે ઓક્સિજન ટેન્કને રૂમમાં ધકેલી દીધી હતી।